પિતાનું ઋણ એક પારિવારિક કહાની। આજના આ અર્વાચીન યુગમાં સંબંધોના તાણાવાણા કેવા ગૂંચવાઈ રહ્યા છે અને વ્યક્તિ કેવો સ્વકેન્દ્રિત થતો જાય છે એ દર્શાવતી આ એક સત્ય ઘટના છે। શહેરથી દૂરના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ શ્રી રણછોડદાસજીના અવસાનને આજે માત્ર 4 જ દિવસ થયા હતા। 12 દિવસનો શોક ચાલી રહ્યો હતો। એક દિવસ અચાનક એક કાર એમના ઘરે આવી પહોંચી। તેમાંથી એક માણસ બહાર આવ્યો અને શોક માટે બેસેલા લોકો વચ્ચે જઈને કહ્યું કે આપ સૌમાંથી રણછોડદાસજીના વારસદારો કોણ છે? ત્યાં બેસેલા લોકો અચાનક આવો પ્રશ્ન પૂછનાર વ્યક્તિ તરફ આશ્ચર્યથી જોવા લાગ્યા। રણછોડદાસજીના પુત્રો પણ ત્યાં જ બેઠા હતા। આથી એમણે ત્રણેય પુત્રોએ હાથ ઊંચા કરીને કહ્યું કે અમે તેમના પુત્રો છીએ, તો શું કામ છે? તે આવનાર વ્યક્તિએ રણછોડદાસજીના પુત્રો તરફ ધ્યાનથી જોઈને કહ્યું કે 20 વર્ષ પહેલા રણછોડદાસજી અમારા શહેરમાં નોકરી કરતા હતા। તે સમયે તેમણે મારી પાસેથી કેટલાક પૈસા ઉછીના લીધા હતા। તે રકમ હવે વ્યાજ સાથે 20 લાખ જેટલી થઈ ગઈ છે। આજે હું તે પૈસા લેવા માટે આવ્યો છું। એ વ્યક્તિએ આટલું કહ્યું કે તે સાંભળીને ત્યાં તો મોટો હંગામો મચી ગયો। રણછોડદાસજીનો મોટો પુત્ર જે સરકારી નોકરી કરતો હતો તેણે ઊભા થઈને કહ્યું કે ભાઈ, મારા પિતાએ આપની પાસેથી પૈસા ઉછીના લીધા હતા તેનો કોઈ પુરાવો છે? તે આવનાર વ્યક્તિએ હસીને કહ્યું કે હું તો વકીલ છું, એટલો મૂર્ખ નથી કે કોઈ પુરાવો લીધા વિના આપું। મારી પાસે પૈસાની લેવડ દેવડ માટેનો કરારપત્ર છે જેના પર તમારા પિતાએ પોતાના હાથે સંપૂર્ણ વિગતો લખી છે અને તેમની સહી કરી છે। મોટા પુત્રે કહ્યું કે હું કોઈ કરારમાં માનતો નથી, આપ કોઈ બનાવટ કરતા હો એવું લાગે છે। આમ પણ 20 વર્ષ જેટલા સમય સુધી આપે કોઈ ઉઘરાણી ન કરી ચૂપચાપ બેસી રહ્યા અને પિતાજીના અવસાન પછી જ અચાનક આપનું આવવું, આ બધું ખરેખર શું છે? અમારા પિતાએ પૈસા લીધા હોય તો પણ તેમના મૃત્યુ પછી તેમની સાથે થયેલો કરાર હવે તેમના મૃત્યુ સાથે જ પૂરો થયેલો ગણાય। હું તો આ પૈસા ચૂકવવાનો સ્પષ્ટ ઇનકાર કરું છું। રણછોડદાસજીનો બીજો પુત્ર જે કોન્ટ્રાક્ટર હતો અને મકાન બાંધકામનું કાર્ય કરતો હતો, તે પણ ઊભો થયો અને બોલ્યો કે વકીલ સાહેબ, તમે જે રીતે આવ્યા હતા એ જ રીતે માનભેર પાછા જાઓ। જો તમારે પૈસા જોઈતા હોત તો તમે અમારા પિતાજી જીવતા હતા ત્યારે જ આવ્યા હોત, પણ અમારા પિતાએ તો આ પૈસા અંગે ક્યારેય અમને કહ્યું નથી કે તેમના પર કોઈ દેવું છે। વકીલે કહ્યું કે હું અગાઉ પૈસા વસૂલવા આવ્યો જ હોત, પણ પૈસા વસૂલવાનો કરાર આજની તારીખનો હતો। પાછા વળીને જવાની વાત કરીએ તો હું તમને સ્પષ્ટ કહી દઉં છું કે હું અહીં કોઈ ઝઘડો કરવા નથી આવ્યો। હું અહીંથી શાંતિપૂર્વક ચાલ્યો જઈશ, પરંતુ જો તમે લોકો તમારા પિતાની લોન ચૂકવવાનો ઇનકાર કરશો તો હું કોર્ટમાં કેસ કરીશ અને લડીશ। પણ રણછોડદાસજી સાથે મારા સારા સંબંધો હતા અને હું નથી ઈચ્છતો કે તેમના મૃત્યુ પછી તેમનું માન, સન્માન અને નામ કલંકિત થાય। આથી હું તમને વિનંતી કરું છું કે જો તમે આ લોનના પૈસા આપવા તૈયાર હોય તો હું તમને થોડા વધુ સમયની છૂટ આપીશ કે જેથી તમે પૈસાની વ્યવસ્થા કરી શકો। પણ ત્રણેય પુત્રો ચૂપ જ રહ્યા અને લોન ચૂકવવાની હિંમત કોઈએ બતાવી નહીં। વકીલે ફરી કહ્યું કે અહીં તમારા સમાજના લોકો બેઠા છે અને સગા સંબંધીઓ પણ અહીં બેઠા છે। શું તમે તમારા પિતાનું માન, સન્માન જળવાઈ રહે એવું નથી ઈચ્છતા? આ સાંભળીને અચાનક રણછોડદાસજીનો સૌથી નાનો પુત્ર વિજય ઊભો થયો અને બોલ્યો કે વકીલ સાહેબ, તમે મને જો સબૂત બતાવો તો હું પિતાજીનું ઋણ ચૂકવવા તૈયાર છું। વિજય આટલું બોલ્યો ત્યાં તો તેની પત્ની જે અન્ય મહિલાઓ સાથે જ દરવાજા પાસે ઊભી હતી અને આ આખી વાત સાંભળી રહી હતી તે ઝડપથી બહાર આવી અને પતિનો હાથ પકડીને અંદર લઈ ગઈ। તેણીએ કહ્યું કે તમે આ શું કહી રહ્યા છો? આટલી મોટી રકમ આપણે ક્યાંથી ભરીશું? આપણી પાસે તો 20,000 રૂપિયા પણ નથી। જ્યારે તમારા બંને ભાઈઓ આટલા સમૃદ્ધ હોવા છતાં પણ કેવા ચૂપચાપ બેઠા છે, તો પછી પિતાજીનું ઋણ ચૂકવવાનો આટલો મોટો બોજો આપણે શા માટે ઉઠાવીએ? જરા વિચાર તો કરો। વિજય પાસે થોડી જ જમીન હતી અને તે મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો। પતિ અને પત્ની જેમતેમ કરી પોતાનું જીવન જીવતા હતા। વિજયના બંને મોટા ભાઈઓ સમૃદ્ધ હતા અને આરામથી જીવન જીવતા હતા। ઉપર જણાવ્યું તેમ એક સરકારી નોકરી કરતો હતો અને બીજો મકાન બાંધકામનો ધંધો કરતો હતો। પિતાજી જીવતા હતા ત્યારે બંનેનો ઉછેર ખૂબ જ લાડકોડથી કર્યો હતો।
પરંતુ જ્યારે રણછોડદાસજીની તબિયત બગડવા લાગી તો તેમણે નાના પુત્ર વિજયની જવાબદારી એમના મોટા પુત્રો અને વિજયના મોટા ભાઈઓને સોંપી હતી. પરંતુ બંને મોટા ભાઈઓએ એમની જવાબદારી ક્યારેય સમજી કે નિભાવી ન હતી અને પોતપોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયા. ન તો તેમણે વિજયને ધંધામાં મદદ કરી કે ન તો તેને ક્યારેય કોઈ આર્થિક મદદ કરી. વિજયે પણ ક્યારેય આ અંગે ભાઈઓને ફરિયાદ કરી ન હતી. ભગવાને તેને જે સ્થિતિમાં રાખ્યો હતો તેમાં જ તે સખત મહેનત કરીને પોતાનું જીવન જીવી રહ્યો હતો. તેના પિતાએ જે જમીન હતી તે ત્રણે ભાઈઓના નામે કરી દીધી હતી. આ જમીન જ તેને મદદરૂપ બનતી હતી. ભાગે આવેલા જમીનનો ટુકડો જ વિજય માટે એકમાત્ર આધાર હતો. પણ હવે આ જમીન પણ તેના નસીબમાં હોય એવું લાગતું નથી, કારણ કે તે પણ આજે પિતાનું ઋણ ચૂકવવા માટે જવાની હતી. વિજયે તેની પત્નીને કહ્યું કે તે તેમના હિસ્સાની જમીન તે વેચી દેશે પણ પિતાજીનું નામ કે ઇજ્જત બગડવા નહીં દેશે. વિજયની પત્નીએ આંખમાં આંસુઓ સાથે કહ્યું કે તમારી આ ટેવને કારણે જ આપણે ગરીબ રહ્યા છીએ. ભગવાનને ખાતર આ જમીન વેચશો નહીં. આ જમીન વેચાઈ જશે તો આપણે ભૂખે મરીશું. આ જમીનને આધારે જ તો આપણું ગુજરાન ચાલે છે અને દિવસો જેમ તેમ પસાર થઈ રહ્યા છે. વિજયે પત્નીના ખભા પર હાથ મૂકીને કહ્યું કે તે મને દરેક સુખ દુઃખમાં સાથ આપ્યો છે. શું તું એવું ઈચ્છે છે કે હું આજે આખા ગામની સામે માથું નમાવીને ચાલું? તે મને હંમેશા સાચો માણસ બની રહેવા કહ્યું છે. તો પછી આજે તને શું થયું છે કે તું મને આજે કમજોર બનાવવાનો પ્રયાસ કરી રહી છે? આ સાંભળીને અચાનક વિજયની પત્નીનું વલણ બદલાઈ ગયું અને તેણે ગર્વ સાથે કહ્યું કે કૃપા કરીને મને માફ કરો અને જાઓ, પહેલા પરિવારની, પિતાજીની ઇજ્જત બચાવો. મને તમારામાં પૂર્ણ વિશ્વાસ છે. પછી વિજય બેવડા ઉત્સાહ સાથે સભામાં પાછો આવ્યો. લોકો હજુ પણ ધીમે ધીમે અંદરોઅંદર બડબડાટ કરી રહ્યા હતા. તો વકીલે હસતા હસતા ફરીથી કહ્યું કે તું હજી તારા પિતાજીનું ઋણ ચૂકવવા તૈયાર છે? કે તારી પત્નીએ તારા વખાણ કર્યા એટલા માટે જ તું પણ તૈયાર થઈ ગયો છે? વિજય હસતા હસતા કહ્યું કે તે મર્દની પત્ની છે. હવે વકીલ સાહેબ, તમે પુરાવા બતાવો. હું તો પૈસા ચૂકવવા તૈયાર છું. હા, મારી પાસે હાલે પૈસાની કોઈ વ્યવસ્થા નથી, પણ હું મારા હિસ્સાની જમીન તમને આપી દઉં છું, પણ મારા પિતાનું ઋણ માથે નહીં જ રહેવા દઈશ. વકીલે એકવાર વિજયના મોટા ભાઈઓ તરફ જોયું અને પછી પૂછ્યું કે શું તમે બધા તમારા નાના ભાઈને ટેકો નહીં આપો? બંને ભાઈઓ મૂર્તિની જેમ માથું નમાવીને બેસી રહ્યા. કોઈએ જવાબ આપ્યો નહીં. ત્યારબાદ વકીલે કહ્યું કે 20 વર્ષ પહેલા રણછોડદાસજી અને મેં સાથે મળીને કેટલાક શેરો ખરીદ્યા હતા. તે સમયે તેની કિંમત માત્ર 20,000 રૂપિયા હતી. શેર ખરીદતી વખતે જ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે બેમાંથી એકનું મૃત્યુ થાય કે તરત જ શેર વેચવામાં આવશે અને જે રકમ મૃતકના ભાગમાં આવશે તે હયાત શેરધારક દ્વારા તેના પાત્ર બાળકોને સોંપવામાં આવશે. તે સમયના સંજોગોને ધ્યાનમાં લેતા હયાત શેરધારકને તેની ઈચ્છા અનુસાર શેરની રકમ તમામ પુત્રોમાં સમાનરૂપે વહેંચવાનો અથવા કોઈપણ એકને સોંપવાનો અધિકાર રહેશે. એવું નક્કી થયું હતું. વધુમાં જણાવ્યું કે હું હયાત શેરધારક છું અને મને રણછોડદાસજીનો તે હિસ્સો કોઈને પણ આપવાનો પૂરો અધિકાર છે. તેથી જ મેં દેવું હોવાનું નાટક કર્યું. તેના પર કોઈ પણ પ્રકારનું દેવું નથી, પણ તેના બદલે શેર વેચી તેના પર ભરવાનો થતો ટેક્સ કાપી આપતા પણ કુલ 20 લાખ રૂપિયા રણછોડદાસજીના હિસ્સામાં આવ્યા છે. હું આ કુલ 20 લાખ રૂપિયા રણછોડદાસજીના નાના પુત્ર વિજયને આપવાની જાહેરાત કરું છું. કારણ કે વિજય જ એકમાત્ર તે પૈસાનો સાચો માલિક છે. જે પુત્રો પોતાના પિતાનું દેવું ચૂકવાને પોતાનું કર્તવ્ય જ ન માનતા હોય તેઓ પિતાની મિલકતમાં કોઈ હક્ક ધરાવવાને પાત્ર જ નથી. આ સાંભળીને સૌ આશ્ચર્યચકિત થઈ ગયા અને રણછોડદાસજીના બંને પુત્રો પણ સ્તબ્ધ થઈ ગયા. તેઓની પત્નીઓ, જેઓ થોડા સમય પહેલા વિજય અને તેની પત્નીને મૂર્ખ માનતી હતી, તેઓ હવે તેમના પતિ તરફ નિરાશ નજરે જોઈ રહી હતી. વકીલે ઈશારો કરતા જ તેના માણસો 2 મોટી સુટકેસ લઈને આવ્યા અને તે વિજયને આપી દીધી. આ જોઈને ત્યાં હાજર બધા જ લોકોએ તાળીઓના ગડગડાટથી વિજયનું અભિવાદન કર્યું. વિજયે બંને સુટકેસ ઉપાવડાવીને પોતાના રૂમમાં મુકાવી ત્યારે તેની પત્ની દોડતી આવી અને અશ્રુભરી આંખે તેના પતિ વિજય તરફ જોયું અને કહ્યું કે આજે મને સમજાયું કે સત્ય, પ્રમાણિકતા અને સ્વાભિમાનના માર્ગમાં ઘણા અવરોધો, કાંટા અને પીડા હોય છે.
પરંતુ શ્રદ્ધા, વિશ્વાસ અને ધૈર્ય સાથે કામ કરતા રહીએ તો એક દિવસ ભગવાન ચોક્કસ એ સાંભળે જ છે. અને જ્યારે પણ તે સાંભળે છે તો તે છપ્પર ફાડીને જ આપે છે.